નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના મેથ્સ વિષયનું 8મું પાઠ નકશા આલેખન પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. તો સૌથી પહેલાં પ્રશ્ન પૂછે છે, આ ફોટો આપ્યો છે એની બાજુમાં નકશો આપ્યો છે. આ નકશા આધારિત પ્રશ્નનો જવાબ મેળવવાનો છે. પહેલો પ્રશ્ન પૂછે છે, આપેલ નકશો શેનો છે? તો એનો જવાબ છે, આપેલ નકશો રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો માર્ગ દર્શાવે છે. બીજો પ્રશ્ન, નકશા પરથી ખ્યાલ આવે છે કે નેશનલ સ્ટેડિયમ અને રાષ્ટ્રપતિ ભવન એક જ માર્ગની સામસામે બાજુ છે. વિધાન સાચું છે. ત્રીજું, વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવા કયા માર્ગે જવું પડે છે? તો વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવા રાજપથ માર્ગે જવું પડે છે. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે કયા કયા રસ્તાઓ આવેલા છે? જવાબ છે, રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે રાજપથ માર્ગ પર રફી માર્ગ અને જનપથ એમ બે રસ્તાઓ આવેલા છે. પાંચમું વિધાન, વિજય ચોકથી સૌથી નજીક તિલક માર્ગ છે. સાચું ખોટું? વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, શું તમને નકશામાં નેશનલ સ્ટેડિયમ દેખાય છે? તેને પર લંબચોરસ નિશાન કરવાનું છે. નેશનલ સ્ટેડિયમ જે આપણે આલેખમાં છે અહીંયા લંબચોરસ નિશાન કરી દીધું અને હા આપણે દેખાય છે. પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રપતિ ભવન સૌથી નજીક શું છે? તો એ છે વિજય ચોક. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, નીચેના નકશા પરથી પ્રશ્ન જવાબ આપવાનો છે. સ્કેલ માપ છે એટલે કે પ્રમાણમાં આપણે આપ્યું છે નકશાનું 1 સેમી બરાબર 2 કિમી. પહેલો પ્રશ્ન, વાસણા 4 રસ્તા પાસે બસ સ્ટોપ છે. સાચું ખોટું? તો વિધાન સાચું છે. બીજું, મંદિરથી ઘર કઈ દિશામાં છે? તો મંદિરથી ઘર દક્ષિણ દિશામાં છે. ત્રીજું પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલી દુકાન અને કેટલા ઘર દર્શાવેલ છે? તેનો જવાબ છે, આપેલ આકૃતિમાં 4 દુકાનો અને 3 ઘર દર્શાવેલ છે. ચોથું, દુકાનોથી મેહુલનું ઘર કઈ દિશામાં છે? તેનો જવાબ છે, દુકાનોથી મેહુલનું ઘર પશ્ચિમ દિશામાં છે. પાંચમો પ્રશ્ન, બગીચાથી વાસણા 4 રસ્તા વચ્ચેનું કુલ અંતર કેટલું થાય છે? તો આપણે 3 સેમી પ્લસ 4 સેમી પ્લસ 5 સેમી એટલે કે 12 સેમી ટોટલ થયું. 1 સેમીના 2 કિમી એટલે 12 સેમીના કેટલા થાય? 12 2 24 કિમી અંતર થાય છે. છઠ્ઠું, વાસણા 4 રસ્તાથી ગાંધી પુલ ખાલી જગ્યા કિમી છે? તો એ છે 20 કિમી. સાતમો પ્રશ્ન, મેહુલના ઘરનો નંબર સી છે. વિધાન ખોટું છે. આઠમું, મેહુલના ઘરથી બસ સ્ટોપ નજીક છે. વિધાન ખોટું છે. નવમું, ગાંધી પુલથી બગીચો ઉત્તર દિશામાં આવેલ છે. વિધાન ખોટું છે. 10મું, બગીચાથી દુકાન ડી માટે ઉત્તર દિશા તરફ જઈ પછી ખાલી જગ્યા દિશામાં જવાનું છે, તો પૂર્વ દિશામાં. 11મું, બગીચાથી મેહુલનું ઘર નજીક છે જ્યારે વાસણા 4 રસ્તાથી દૂર છે. વિધાન સાચું છે. ત્યારબાદ નીચે આપેલ કોષ્ટક છે, એ કોષ્ટકને આપણે વાસ્તવિક અંતર નકશામાં અંતર જે છે એ દર્શાવેલ છે. તો પહેલાં આપણે દરેકના દાખલા સાઈડમાં આપેલા છે, તમે જુઓ તો એ પ્રમાણે તમને નકશામાં જો અંતર હશે તેનું વાસ્તવિક અંતર મળી જશે અને વાસ્તવિક અંતર બધી નકશાનું અંતર મળી જશે. તમે જુઓ બાજુમાં 1 2 3 4 ને 5 એમ દાખલા કરીને આપ્યા છે, તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ પડી જશે. ત્યારબાદ ચોથું છે, જો નકશામાં પ્રમાણમાં 1 સેમી બરાબર 10 કિમી હોય અને અમદાવાદથી આણંદનું અંતર 65 કિમી હોય તો નકશામાં અમદાવાદથી આણંદ વચ્ચેનું અંતર થશે 6.5 સેમી. જો સ્થળ એ થી સ્થળ બીનું અંતર 80 કિમી હોય અને નકશામાં આ બંને સ્થળ વચ્ચેનું અંતર 10 સેમી દર્શાવે તો નકશાનું પ્રમાણ થશે 1 સેમી બરાબર 8 કિમી, કારણ કે બે બાજુથી 1 મીંડું રદ થઈ જાય. છઠ્ઠો પ્રશ્ન, જો કોઈ નકશામાં પ્રમાણમાં 0.5 સેમીનું 50 કિમી હોય તો બે વાસ્તવિક સ્થળો વચ્ચે અંતર 500 કિમી હોય તો નકશામાં 5 સેમી અંતર દર્શાવી શકાય. સાતમો પ્રશ્ન, બધા જ નકશાના પ્રમાણમાં એક સરખું છે. વિધાન ખોટું છે. આઠમું, એક જ નકશામાં જુદા જુદા પ્રમાણમાં રાખી જુદા જુદા સ્થળો દર્શાવી શકાય. વિધાન ખોટું છે. નવમું, નકશા પરથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણવા પ્રમાણમાપ જરૂર છે. વિધાન સાચું છે. 10મું, નકશા પર પ્રમાણમાપ પરથી કયું સ્થળ કઈ દિશામાં છે તે જાણી શકાય. વિધાન ખોટું છે. 11મું, નકશામાં દિશા જાણવા ખાલી જગ્યા ચિહ્ન પર તો દિશા સૂચક. 12મો પ્રશ્ન, જો તમારું મોં ઉત્તર દિશા તરફ હોય તમારી પીઠ ખાલી જગ્યા દિશામાં હોય તો દક્ષિણમાં. 13મો પ્રશ્ન, કોઈ પણ એક દિશાનો ખ્યાલ આવવાથી બાકીની 3 દિશા જાણી શકે. વિધાન સાચું છે. 14મો પ્રશ્ન છે, આપેલ નકશા પરથી માગ્યા મુજબ જવાબ આપો.
તો આપણે જે આમાં રસ્તા દેખાડે એરો એ તમે કરી લેજો, કારણ કે આગળના જે પ્રશ્ન છે એમાં એરો આ કામ આવશે કે નહેરુ સર્કલથી તમારે જતીનના ઘરે લાંબા રસ્તે જવું હોય તો, અને નહેરુ સર્કલથી નિશાના ઘરે લાંબા રસ્તે જાય તો કોનું ઘર આવે છે, બરાબર, એના આવશે પ્રશ્નો આપણે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. સંજયના ઘરેથી પ્રતિકના ઘરે ટૂંકા રસ્તે જતા રસ્તામાં નિશાનું કરાવે છે, વિધાન ખોટું છે. જે બીજો પ્રશ્ન છે એ નકશામાં જે દોરેલ છે એ બરાબર, અને 5મો પ્રશ્ન એ બે પ્રશ્નની એરા દોરેલા હતા એ કરી લેવાના. ત્રીજો પ્રશ્ન છે જતીનના ઘરેથી પ્રતિકના ઘરે ટૂંકા રસ્તે જતા રસ્તામાં ખાલી જગ્યાનું ઘર આવે તો સંજયનું. ચોથું, નિશાના ઘરેથી પ્રતિકના ઘરે જવાના સૌથી લાંબા રસ્તામાં કઈ કઈ જગ્યા આવશે તો જતીનનું ઘર, સંજયનું ઘર અને નહેરુ સર્કલ આવશે. 5મો પ્રશ્ન પણ જે આપણે નકશામાં દોરવાનો છે. અને છઠ્ઠો છે જતીનના ઘરેથી પ્રતિકના ઘરે લાંબા રસ્તે જાય તો કેનું ઘર વચ્ચે આવે છે તો નિશાનું આવે છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણે 15મો. આપેલ નકશો છે એમાં 1 સેમી બરાબર 5 કિમીનું અંતર આપ્યું છે, અને વચ્ચે છે એ બધા સ્ટોપ છે, ABCD સ્ટોપ છે, બરાબર. પહેલો પ્રશ્ન પૂછ્યો છે A થી G ટ્રેન સુધી કેટલા કિમીનું અંતર કાપશે, તો પહેલાં આ બધા આપેલા છે એ બધા સેમી છે. શું છે? સેમી. તો ટોટલ થાય છે 13 સેમી, બરાબર. 13 ને 5 વડે ગુણ્યા એટલે 13 5 ને 65 કિમીનું અંતર કાપશે. બીજું, ટ્રેન A થી H સુધીમાં પહોંચવા માટે ખાલી જગ્યા સ્ટોપ લેશે તો 6 સ્ટોપ લેશે. ત્રીજો પ્રશ્ન, E અને H વચ્ચેનું અંતર 30 કિમી છે, વિધાન ખોટું છે. ચોથું, C અને E વચ્ચે કયા કયા સ્ટોપ આવશે તો C અને E વચ્ચે માત્ર એક જ સ્ટોપ D આવે છે. 5મો પ્રશ્ન, B થી E વચ્ચેનું અંતર કેટલા કિમી છે, તો પહેલાં આપણે જોયું 1 + 1 + 1 એટલે 3 સેમી થયા, એને 5 વડે ગુણ્યા એટલે 15 કિમી જેટલું અંતર થાય છે. છઠ્ઠો પ્રશ્ન, C થી H જતા વચ્ચે ખાલી જગ્યા સ્ટોપ આવશે તો 4 આવશે. 7મું, A થી F વચ્ચે કુલ કેટલા સ્ટોપ આવશે, તો A થી Fની વચ્ચે કુલ 4 સ્ટોપ આવશે. 8મું, A થી Bનું કુલ અંતર ખાલી કિમી છે, તો પહેલાં A થી Bનું અંતર જોઈએ તો 3 સેમી છે અને 5 વડે ગુણ્યા એટલે 15 કિમી થાય છે. 9મો પ્રશ્ન, રસ્તામાં E પછી H આવે છે, વિધાન ખોટું છે. 10મો પ્રશ્ન છે એનો કે A થી Dનું અંતર ખાલી જગ્યા કિમી છે, તો પહેલાં આપણે A થી D વચ્ચેનું અંતર સેમીમાં મેળવીએ તો 3 + 1 + 1 એટલે 5 સેમી થયું. 5 ગુણ્યા 5 સેમી, કારણ કે 1 સેમી બરાબર 5 હતું એટલે 5 સેમીનું 5 વડે ગુણાકાર એટલે 25 25 ને 25 સેમી કિમી થશે, બરાબર. પછી 16મો પ્રશ્ન, તમારે ઘરેથી શાળા જવાનો માર્ગનો નકશો તૈયાર કરવાનો છે, તો અંદાજે અંતર આપ્યું છે એમ પણ કે ઘરથી મંદિરનું અંતર છે 2 કિમી, મંદિરથી સ્કૂલનું અંતર છે 3 કિમી છે. 17મો છે ક્ષેત્રફળ મુજબ ફેરફાર કરવાનો છે, અડધો સેમી માપનું ગ્રીડનું દોરવાનું છે અને નીચે ક્ષેત્રફળ આપ્યા છે, તમે લખી લેજો. આવું સેમ ટુ સેમ આમાં દોરવાનું છે પણ નાના માપમાં. પોઝ કરીને વચ્ચે દોરી લેજો ને જેના ક્ષેત્રફળ છે એ લખી લેજો. એ જ રીતના હાફ આપ્યું છે એનો 1 સેમી કરવાનું છે, તો એ ક્ષેત્રફળ નાનાનું આપ્યું છે 4.5 ચોરસ સેમી. અહીંયા બાજુમાં પણ 11 છે, ત્યાં 4 સેમી જ આવશે, સેમી લખ્યું છે ત્યાં, અને ક્ષેત્રફળ થશે એનું 18 સેમી. એ જ રીતના એક ચિત્રમાંથી અડધું બનાવવાનું ચિત્ર હાફનું ગ્રીડનું, તે પણ દર્શાવેલ છે, તમે જુઓ છે. ત્યારબાદ છે 18મો પ્રશ્ન, નકશા ઉપરથી આપણે એમના જવાબ મેળવવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો, ગુજરાત ભારતના ખાલી જગ્યા સીમામાં છે તો પશ્ચિમ. બીજો પ્રશ્ન, મધ્યપ્રદેશમાં પશ્ચિમમાં કયું રાજ્ય છે, તો મધ્યપ્રદેશની પશ્ચિમમાં ગુજરાત રાજ્ય છે. ત્રીજો પ્રશ્ન, દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ, તો કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ચોથો પ્રશ્ન, છત્તીસગઢની ઉત્તર દિશામાં કેરળ આવેલ છે, વિધાન ખોટું છે. 5મો પ્રશ્ન, આપેલ સ્કેલ માપ ઉપરથી શોધવાનું છે, તો 1 સેમીના 200 કિમી અંદાજિત છે. તો એમાં એ પ્રશ્ન છે ગાંધીનગરથી જયપુર નકશામાં સીધું અંતર 3 સેમી, તો વાસ્તવિક અંતર કેટલું થશે 600, કારણ કે 3 × 200 કરી એટલે 600 થઈ ગયા. જયપુરથી દિલ્હી લગભગ 250 કિમી દૂર થશે. સી, ગુજરાતના પશ્ચિમ છેડાથી મણિપુરના પૂર્વ છેડા તરફનું આશરે અંતર છે 2800 કિલોમીટર. 8મું, ભોપાલથી દિલ્હીનું વાસ્તવિક અંતર 800 કિમી છે, જેથી નકશા પર 4 સેમી થશે. મુંબઈથી ગાંધીનગર અંતર આશરે 500 કિમી થાય છે. છઠ્ઠો પ્રશ્ન, શ્રીનગરથી જઈ આપણે કઈ દિશામાં હિમાચલ પ્રદેશ આવશે, તો શ્રીનગરની દક્ષિણ દિશામાં હિમાચલ પ્રદેશ આવશે.
7મો પ્રશ્ન, ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ખાલી જગ્યા રાજ્ય સૌથી વધુ વિશાળ દેખાય છે તો એ છે મધ્યપ્રદેશ. 8મો પ્રશ્ન, કવિતાને ઝારખંડથી નજીકના 4 રાજ્યોમાં ફરવા જવું છે તો તે કયા રાજ્યોમાં જશે? તો જવાબ છે બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ ને ઓરિસ્સા. 9મો પ્રશ્ન, હિમાચલ પ્રદેશની દક્ષિણ દિશામાં દિલ્હી આવે છે, વિધાન સાચું છે. 10મો પ્રશ્ન, ઉત્તર પ્રદેશને અડીને કયા રાજ્યો આવેલ છે? તો જવાબ છે ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર. 11મો પ્રશ્ન, પંજાબથી કોઈ વ્યક્તિ નીકળીને પૂર્વ દિશા તરફ મુસાફરી કરે છે, તેને નાગાલેન્ડ સુધી પહોંચવા કયા રાજ્યો પસાર કરવા પડે છે? તો જવાબ છે પંજાબથી હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ થઈ નાગાલેન્ડ પહોંચી શકાય છે. 12મો પ્રશ્ન, બંગાળની ખાડી એ પશ્ચિમ બંગાળની ખાલી જગ્યા દિશામાં છે તો છે દક્ષિણ દિશામાં. 13મો પ્રશ્ન, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું દેખાય છે? તો જવાબ છે ગોવા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું દેખાય છે. 14મો પ્રશ્ન, મનુ ગુજરાતમાં રહે છે, તેને ઝારખંડ રહેતા તેના મિત્ર વિશ્વાસને મળવા જવું છે તો તેને કઈ દિશા મુસાફરી કરવી પડશે? તો એ કરવી પડશે પૂર્વ તરફ. 15 પ્રશ્ન, તમિલનાડુની પૂર્વ શું આવેલ છે? તો જવાબ છે તમિલનાડુની પૂર્વે બંગાળની ખાડી આવેલ છે. 16મો પ્રશ્ન, તમિલનાડુની ઉત્તર દિશા તમિલનાડુ સાથે જોડાયેલા રાજ્ય જણાવો તો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. 17 પ્રશ્ન, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલ છે તે જણાવો. તે જવાબ છે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલ નથી. 18મો પ્રશ્ન, ગુજરાતની સીમા સાથે જોડાયેલ રાજ્ય જણાવો તો એ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 19, નીચે પૈકી કયા રાજ્યો બીજા 5 રાજ્યોના ઘેરેલ છે? તો છે ઓપ્શન ડી એટલે કે મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ. 20મો પ્રશ્ન, દિલ્હી કયા રાજ્યનું ઘેરેલ છે? તો છે હરિયાણા અને ઉત્તર પ્રદેશથી. 21મો પ્રશ્ન, તેલંગાણાના ક્ષેત્ર કરતાં કર્ણાટકનું ક્ષેત્ર આશરે કેટલું છે? તો જવાબ છે તેલંગાણાના ક્ષેત્રફળ કરતાં કર્ણાટકનું ક્ષેત્રફળ બમણું છે. 22મી ખાલી જગ્યા છે, જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ જવા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થવું તો એ છે હિમાચલ પ્રદેશ. 23મો પ્રશ્ન, જે રાજ્યની પશ્ચિમે સમુદ્ર હોય એવા રાજ્યોના નામ કહેવાના છે? તો છે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને કેરળ. 24મો પ્રશ્ન, જે રાજ્યોની પૂર્વ સમુદ્ર હોય એવા રાજ્યનું નામ? તો છે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. 25મો પ્રશ્ન, કયા રાજ્યોની દક્ષિણ દિશાએ સમુદ્ર છે? તો છે ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. 26મો પ્રશ્ન, એક પણ દિશામાં સમુદ્ર ન હોય એવા 5 રાજ્યનું નામ? તો છે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણા. 19મો પ્રશ્ન છે નકશા 1 અને નકશા 2 ને ધ્યાનથી જુઓ અને પ્રશ્નનો જવાબ આપો. તો નકશા 1માં તમે જોજો ડિસ્પ્લે બોર્ડ, પછી બ્લેકબોર્ડ, નોટિસ બોર્ડ આ બધા લખેલા છે, દર્શાવેલા છે, એ તમે નોંધ કરી લેજો, નોટિફાઈડ કરી લેજો, કારણ કે આગળ પ્રશ્નોમાં એ જવાબ છે. ત્યારબાદ નકશો બીજો પણ છે. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે, નકશા 1માં બતાવ્યા મુજબ શાળામાં 10 ક્લાસરૂમ છે, વિધાન ખોટું. બીજો પ્રશ્ન, બગીચામાં રમતા વિદ્યાર્થીઓને હોલમાં જવું હોય તો ક્યાંથી પસાર થવું પડે છે? તેનો જવાબ છે સભા મેદાનમાં થઈને એને પસાર થવું પડશે. ત્રીજું, હોલનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે 50 મીટર, 4 મીટર છે ક્ષેત્રફળ એટલે સોરી. ચોથો પ્રશ્ન, શાળાના મુખ્ય દરવાજા બરાબર ઊભા રહે તો કયા ક્લાસરૂમ દેખાશે? તો ક્લાસરૂમ X, પછી X એટલે કે 10 થશે, પછી 8 અને છઠ્ઠાનો B ક્લાસ, આ 3 ક્લાસ દેખાશે. પાંચમું છે ધોરણ Xમાં ભણતા મુકેશને તેના નાના ભાઈ રમેશ કે જે ધોરણ 6ઠ્ઠા Bમાં ભણે છે તેને લંચ બોક્સ આપવા માટે વચ્ચે કયા ધોરણનો ક્લાસ હશે? તો એ છે 8માનો. છઠ્ઠો પ્રશ્ન છે બગીચો કાર્યાલય બંને થઈને કુલ આશરે 50 મીટર, પહોળાઈ 15 મીટર અને ક્ષેત્રફળ 750 મીટર છે. 7મો પ્રશ્ન છે નકશા 2માં જોઈને હા કે નામાં જણાવો. તો ક્લાસરૂમમાં બારીઓ છે તો કે હા. ક્લાસરૂમમાં કુલ બોર્ડ કેટલા છે? 3 છે તો કે હા. બ્લેકબોર્ડની ડાબી બાજુએ બારી છે તો કે ના. જો બ્લેકબોર્ડ તરફ પીઠ રાખીને જોઈએ ને તો ન આવે, અને હા જો બ્લેકબોર્ડ તરફ મોં રાખીને આવીને તો બારી થશે. ત્યારબાદ 8મું છે ડી હજી આ બાકી છે. આપણે દરવાજાની એકદમ સામે ડિસ્પ્લે બોર્ડ છે, ડિસ્પ્લે બોર્ડ જે દેખાતો હોય તો કે ના, એમાં નથી આપેલું. બ્લેકબોર્ડની સામે જ કબાટ છે તો કે ના. 8મો પ્રશ્ન આવ્યો કે
કે નકશા 2માં જોઈને નકશા 1માં નિશાનીઓ કરવાની છે. આ નિશાનીઓ રીતે જે આગળ આપણે વાત કરી પ્રમાણે બધી નિશાની કરવાની છે, બ્લેકબોર્ડની, ડિસ્પ્લે બોર્ડની, નોટિસ બોર્ડને કબાટની. 9મો પ્રશ્ન, ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને કાર્યાલય તેમજ ક્લાસરૂમથી એકદમ સામે જ દેખાય છે, વિધાન ખોટું છે. 10મું, શાળાના વર્ગખંડમાં કુલ 12 કબાટ છે. ત્યારબાદ છે આ કે નામાં જવાબ આપવાના છે નકશા 1ને જોઈને. તો ધોરણ 5માં બેઠેલો જે વિદ્યાર્થી છે એને સભા મેદાન જોઈ શકે? તો કે હા. વિધાન છઠ્ઠા બીજું પૂછ્યું છે આપણે પ્રશ્ન કે ધોરણ 6 એમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? તો કે હા. પછી બીજો ત્રીજો સી ઓપ્શન પ્રશ્ન પૂછ્યો છે, શું ધોરણ 4નું વર્ગખંડ અને ધોરણ 9 અને ધોરણ 6 એની વચ્ચે છે? તો કે ના. શું ધોરણ 10નો બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? તો કે ના. તો આ તો આપણે ધોરણ 5માના ચેપ્ટર 8માના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.